તમારે રેડ સિગ્નલે ઊભું રહેવાનું હોય છે કે નથી ઊભું રહેવાનું હતું? બોલો બોલો. નથી ઊભું રહેવાનું. ના ના. સિટી બસ જે દિશામાંથી આવી રહી છે એનું સિગ્નલ ઓલરેડી બંધ હતું. અહીંયા રેડ સિગ્નલ હતું ને અમારી સાઈડનું સિગ્નલ ચાલુ થઈ ગયું હતું. તો એ ભાઈ મારે ગાડી મારી ઊભી રાખવી પડી અને એ એટલી ઉપરથી ક્રોસ કરીને ગઈ કે અમે જે સિગ્નલ ખુલી ગયું હતું એ સિગ્નલ સાઈડના બધા લોકોને ઊભું રહેવું પડ્યું. એટલે આજ અમે એમની પીછો કર્યો ને એમને ભાઈને ઊભા રાખીને પૂછ્યું કે ભાઈ તમને પરમિશન છે કે સામે રેડ સિગ્નલ થઈ જાય તો તમારે જતું જ રહેવાનું? ઉપરથી મનાય. ઉપરથી મનાઈ છે. તમને કોણે મનાઈ કરી છે? સાહેબ કે સાહેબ એવું કીધું છે કે રેડ સિગ્નલે નહીં ઊભું રહેવાનું. સરખી રીતના વાત કરવાની હો. હા પણ તમે એમ કહો છો સરખી રીતના વાત કરવાની. અમારે લેટ હોય ને એટલે નો ઉભા રહી બેન. તમને સિગ્નલ લાગુ નથી પડતા? ના ના. સિગ્નલ લાગુ નથી પડતા ને? ના ના. તમારે રેડ સિગ્નલે ઊભું રહેવાનું હોય છે કે નથી ઊભું રહેવાનું હતું? બોલો બોલો. નથી ઉભો રહેવાનું. નથી ઊભું રહેવાનું. ના ના. એટલે તમે ઊભા નહીં રહ્યો કે તમને ઉપરથી મનાઈ છે? ઉપરથી મનાય. ઉપરથી મનાઈ છે. તમને કોણે મનાઈ કરી છે? સાહેબ કે સાહેબ એવું કીધું છે કે રેડ સિગ્નલે નહીં ઊભું રહેવાનું. સરખી રીતના વાત કરવાની હો. હા પણ તમે એમ કહો છો સરખી રીતના વાત કરવાની. અમારે લેટ હોય ને એટલે નો ઉભા રહી બેન. એટલે તમને એવા નિયમ લાગુ નથી પડતા? અમારે ટેમે ઉભો દેવાના બીજા આવતા હોય એટલે મારી ગાડી અહીંયા મેં બ્રેક મારી. તમને નિયમ લાગુ પડે છે કે નથી પડતી? સિગ્નલ ખુલી તમે તો નીકળી ત્યાંથી. આમ હતા તમે. તમને સિગ્નલ લાગુ નથી પડતા? ના ના. સિગ્નલ લાગુ નથી પડતા ને? ના ના. તમારું નામ શું છે? ભીખાભાઈ. ભીખાભાઈ. હા. સરનેમ? સરનેમ બોલો. તમારી સરનેમ શું છે? અટક શું છે? ભાંભા. ભીખાભાઈ ભાંભાર. હા. તમારું આઈડી કાર્ડ બતાવો મને. આઈડી કાર્ડ નથી આવી. આઈડી કાર્ડ નથી. લાયસન્સ તો છે ને? લાયસન્સ એ નથી. ઘરે હોય હરે નો હોય ને. એટલે લાયસન્સ વગર બધું ચલાવો છો? હા. એટલે તમારે રેડ સિગ્નલે નહીં ઊભું રહેવાનું એવું તમને ઉપરથી પરમિશન છે? હા. સિટી બસ જે દિશામાંથી આવી રહી છે એનું સિગ્નલ ઓલરેડી બંધ હતું. અહીંયા રેડ સિગ્નલ હતું ને અમારી સાઈડનું સિગ્નલ ચાલુ થઈ ગયું હતું. તો એ ભાઈ મારે ગાડી મારી ઊભી રાખવી પડી અને એ એટલી ઉપરથી ક્રોસ કરીને ગઈ કે અમે જે સિગ્નલ ખુલી ગયું હતું એ સિગ્નલ સાઈડના બધા લોકોને ઊભું રહેવું પડ્યું. એટલે આજ અમે એમની પીછો કર્યો ને એમને ભાઈને ઊભા રાખીને પૂછ્યું કે ભાઈ તમને પરમિશન છે કે સામે રેડ સિગ્નલ થઈ જાય તો તમારે જતું જ રહેવાનું? તો એ ભાઈ એમ કે છે, કંડક્ટર એમ કે છે કે હા મારો એમને ઉપરથી પરમિશન છે. તો મારો પ્રશ્ન એ છે કે ઉપલા અધિકારીઓએ આવી પરમિશન આપેલી છે કે રેડ સિગ્નલ થઈ જાય તો ફક્ત જનતાએ જ ઊભું રહેવાનું? શું ટ્રાફિક શાખા એ કોઈને આ લાગુ નથી પડતું કે ભાઈ બસ સિટી બસ ગમે ત્યાં મન ફાવે એમ ચલાવશે, મન ફાવે સિગ્નલ તોડીને જશે? અને ભાઈ તો બેશરમીથી એવું કહે છે કે અમને ઉપરથી પરમિશન આપેલી છે, ઉપરથી એમ કીધું છે કે તમે કોઈ પણ સિગ્નલ તોડી નાખજો, તમને કોઈ મેમો નહીં આવે. એટલે મારો પ્રશ્ન એ છે કે નિયમો ફક્ત જનતા માટે જ છે? શું ફરી પાછું ઇન્દિરા સર્કલે જે કાંડ થયું હતું બસનું એ કાંડ હવે દરેક સિગ્નલે કરવું છે? તો સિટી બસોને આવી બેફામ રીતે ચાલવાની પરમિશન આપો, નહીતર એમના માટે પણ નીતિ નિયમ બનાવો. મેં વિડીયોમાં મૂક્યું જ છે. એમાં ભાઈ ચોખ્ખું કહે છે અને પાછું એમની પાસે એમનું લાયસન્સ પણ નહોતું, એમનું આઈડી કાર્ડ પણ નહોતું. તો આવી જ રીતે બેફામ હાલવાનું છે સિટીમાં? શું નિયમો ફક્ત જનતા માટે? ચોક્કસપણે આની પહેલા પણ જ્યારે મને પૂછ્યું હતું મેં એ જ કીધું હતું કે તમારી પાસે ક્યાંથી ડ્રાઈવરો આવે છે, શું તમે એમનું બેકગ્રાઉન્ડ ચેક કરો છો? એમનું ડ્રાઇવિંગ કેવું છે એની તમે ટેસ્ટ કરો છો? એનું રેશ ડ્રાઇવિંગ છે, રફ ડ્રાઇવિંગ છે કે સિટીમાં કેવી રીતે ચલાવો છો એના માટે તમે કોઈ મોનિટરિંગ કરો છો કે નહીં? આ એક મોટો પ્રશ્ન છે. અને ખાસ એજન્સીઓ કે જે એમના દમ ઉપર ડ્રાઈવરો એમ કહે છે કે અમને ઉપરથી પરમિશન છે, તો આ જે એજન્સીઓ છે એમને કોઈ પણ પ્રકારનો ડર છે કે નથી? એમને નીતિ નિયમો મુજબ ચાલવાનું હોય કે ન ચાલવાનું હોય એ પણ એક મોટો પ્રશ્ન છે. શું માણસના જિંદગીની કોઈ કિંમત નથી? અને હમણાં આપણે કેટલા સિટી બસના ઇન્સિડન્ટ જોયા છે કે બેફામ રીતે ચલાવે છે, ઉડાડી દે છે, પછાડી દે છે, મૃત્યુ પણ પામે છે એમ અમુક લોકો. તો આજ આ વસ્તુ ચાલુ રહેશે તો આવી જ રીતે ચાલુ રહેશે અને એજન્સીઓ બેફામ રહેશે. આપણે જોયું જ છે. એ તો મને એક જોક્સ જેવું લાગે છે કે કોર્પોરેશન સુપરવિઝન કરતી હોય, કોર્પોરેશનનું કામ છે ફક્ત એજન્સીઓને કામ આપી દેવાનું, પછી જય માતાજી બધું રામ ભરોસે. હમણાં જેમ કાજુ કતરીનો કાંડ થયું બસ આવી જ રીતે બધું થતું હોય છે કે એજન્સીઓને કામ આપી દીધું, એજન્સીઓ બેફામ ચાલે છે. એજન્સીઓની ઉપર કોઈ લગામ ના હોય તો જ એના કંડક્ટરો, એના ડ્રાઈવરો આટલા બેફામ અને બેખૌફ હોય
અને આવા જવાબ આપી શકે, નહીતર આવા જવાબ ન હોય.